પ્રતિષ્ઠા પાછળ દોડતા કર્યા છે, બાયોલોજીકલ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાછળ દોડતા કર્યા છે. એવી રીતે એક ધર્મના સંસ્કાર આપણી અંદર છે. એ ધર્મના સંસ્કાર એમ કીધું છે કે ક્રોધ ખરાબ છે, લોભ ખરાબ છે, ઘૃણા ખરાબ છે, ભય ખરાબ છે. આ બધું ખરાબ કીધું. હવે આ ખરાબ કીધું છે. હવે આ એક પ્રકાર બહારથી આવેલી વસ્તુ, અને એ પ્રમાણે આપણને ખરાબ કહેતા હશું તો એમાં ક્રાંતિ નહીં. એ તો બહારનું હિપ્નોટિઝમ છે. મને મારું દર્શન નથી, મેં જોયેલી વસ્તુ નથી, પણ બહારનું હિપ્નોટિઝમ મને, એટલે હું શું છું તો કે હું ઇમિટેશન છું. ઇમિટેશન એટલે હું અનુસરણ કરું છું. કોઈ મારી ઓથોરિટી છે, ધર્મ મારી ઓથોરિટી છે, અને ધર્મના લોકો મને જે હિપ્નોટિઝમ કર્યું છે એ પ્રમાણે મને ખરાબ કહું છું. તો આ રીતે હું ખરાબ કહેતો હોઈશ ક્રોધને, લોભને, ઘૃણાને, ભયને, અહંકારને, તો આમાંથી કઈ પરિણામ નહીં આવે. તો પ્રમાતા છે એમાંથી દ્રષ્ટા પેદા થવાનું. એટલે આ એક પોઈન્ટ બરાબર છે. પછી જો આ દર્શનમાંથી જે ઉભો થયેલો જે પ્રમાતા હોય અને એને દર્શન કર્યું હોય, પોતે અંદરથી દર્શન કર્યું હોય, એમાં પોતાનો પ્રેમ ભીંગણો ચહેરો જોયો હોય, અશાંત ચહેરો જોયો હોય, લોભ વાળો ચહેરો જોયો હોય, અને અંદરથી હોય કે આ પ્રેમ વગરનો હું કેવું માણસ છું, મારી અંદર પ્રેમ પ્રગટ કરવો છે, મારે અંદરથી નિર્ભયતા પ્રગટ કરવી છે, મારે સંવાદ પ્રગટ કરવો છે. એવી અંદર તીવ્ર રીતે ભાવના થઈ ગઈ હોય. તીવ્ર રીતે એટલે ક્યારેય દબાઈ નહીં એવી ભાવના. ભલે બીજા સંસ્કારો એને દબાવી દે, પણ અંદરથી એ કબૂલ ન કરે કે આ મારે ન જોઈએ, આ મારે ન જોઈએ. અને તમારો કે થઈ જાય તો પણ એની યારે મંજૂરી ન કરે, મારે આની યારે મંજૂર નથી, મારી યારે મંજૂર નથી. એવા પ્રકારની જો સ્થિતિ હોય તો પછી પ્રમાતામાંથી દ્રષ્ટા છે એનો જન્મ થાય. પ્રમાતામાંથી દ્રષ્ટાનો જન્મ થવા માટે પેલા આપણે ઉતાવળ જે કરવાની છે એ દ્રષ્ટાની ઉતાવળ નથી કરવાની. પેલી ઉતાવળ આપણે કરવાની છે એ કરવાની છે. વર્તમાન છે એને બરાબર રીતે, વર્તમાન જે બતાવે છે એ બરાબર રીતે હું જોઈ શકું છું કે વર્તમાને એક બતાવ્યું, કંઈક બતાવે છે અંદર કોઈ વખાણ કર્યા ને મને આનંદ આવ્યો, મને બતાવે છે, મને દેખાય છે. ફક્ત આટલી જ વસ્તુ. હવે એ ખરાબ છે, સારું છે, કંઈક પ્રશ્ન નથી. મારી અંદર ક્રોધ છે, મારી અંદર સ્વાર્થ છે, આ બધું મારી અંદર ઉઠે છે અને મને ખબર પડે છે કે આ મારી અંદર છે. તો વર્તમાનને જે કરવાનું છે એ શું કરવાનું છે? તો વર્તમાન છે એ અવ્યવસ્થાને, આપણી અંદર જેટલા પ્રકારની અવ્યવસ્થા છે ને એ અવ્યવસ્થાને બતાવે છે. એટલે હવે આપણે દ્રષ્ટાપણાની આપણને ઉતાવળ જ નથી. આપણને ઉતાવળી છે કે ખરેખર આ અવ્યવસ્થા મારી નજરે ચડે છે. આ જે બધું અવ્યવસ્થિત છે મારી અંદર, આમ અંદર હું એકલો બેઠો હોઉં તો મને ગમતું નથી. એકલો શાંતિથી બેઠો છું, મને ગમતું નથી. મને એમ થાય કે મિત્ર આગળ જાઓ, ટીવી જોઉં, સિરિયલ જોઉં, કોમ્પ્યુટર કરું, કોઈ સગા સંબંધીને મળવા જાઉં, તો હું એકાંતમાં એકલો રહી શકું. ખાલી માણસ હું મારી સામે આવવા માટે સક્ષમ નથી. હું મારી સામે આવું છું તો મને મારો ભય લાગે છે. એટલે મારા ભયને છાવરવા માટે હું બીજા કેટલાની મુલાકાત કરું, છાપા વાંચું છું, ઓલું કરું છું. તો આ બધા મને બધા સાક્ષાત્કારો વર્તમાનની અંદર મને થાય. એટલે હવે આપણે ઉતાવળ દ્રષ્ટાની નથી, પણ ઉતાવળ આપણને એ વસ્તુની છે કે સમસ્યા છે, કઈ જીવનની અંદર કોઈ સમસ્યા છે, અને એ સમસ્યા છે એ જીવનનો હાવ ખાલી છે, હાવ કરતા હાવ ખાલી છે, અને એને જુદા જુદા વિષયો દ્વારા ભરવા માટે નિરંતર પ્રયાસ કરી છે. એવો સાક્ષાત્કાર મને થાય છે. હું પ્રેમ વગરનો છું એવો સાક્ષાત્કાર આપણને થાય છે. અને આ સાક્ષાત્કાર યથા યોગ્ય પ્રમાણમાં આપણને થઈ જશે તો પછી દ્રષ્ટાને તો આપોઆપ પ્રગટ થવું પડશે. અને બીજું, આ પ્રમાતા અથવા દ્રષ્ટા છે એ સંતો કહે છે, શાસ્ત્રો કહે છે, એટલે હું નીકળો નથી. અને એ લોકો કહે છે એનું એક્ઝેક્ટ રીતે અનુસરણ કરતો નથી. એ દ્રષ્ટિ આપે છે ને, હું જે દ્રષ્ટિ આપેલી છે, માનો કે આપણને કોઈ દ્રષ્ટિ આપે છે કે તમે દ્રષ્ટા છો, તમે સત છો, તમે આનંદ છો, તમે પ્રેમ છો, તો હું સ્વીકારતો નથી. ભલે સંતે કીધું, ભલે શાસ્ત્રે કીધું, ભલે ગીતાએ કીધું, ભલે ઉપનિષદે કીધું, ભલે પુરાણે કીધું, માનતો નથી. એનો અર્થ નથી કે નથી માનતો, એમ ને હું માનતો નથી અને નથી માનતો, બેયની વચ્ચે હાલું છું. અને બહુ અઘરી વસ્તુ જે છે એ ન માનવું, આપણે માન્યતાના બેઝ ઉપર ન હાલવું અને ન માન્યતાના બેઝ ઉપર ન હાલવું. બુદ્ધિનું જે સ્તર છે એ હંમેશા કાં સંમત થાય અથવા કાં ના સંમત.
અને આ બુદ્ધિનું ક્ષેત્ર સંમત થાય અથવા ના સંમત થાય એનો અર્થ એટલો જ છે કે એને જે ઇન્ફોર્મેશન અંદર મળેલી છે, માહિતી મળેલી છે, એના સંદર્ભથી હું વાત કરું કે તમે કોઈ વાત કરો તો હું કહું કે હા બરાબર છે, અને મેં સાંભળેલું જ ન હોય અને તમે કયો એના કરતા વિરુદ્ધ માહિતી મને ઇન્ફોર્મેશન મળેલી હોય એટલે તમે મને જે કયો એ માનું ના, એ વાત સાચી નથી. તો કે વાત સાચી છે તો સાચી નથી એ ક્યાં રેફરન્સ થી કહું છું? તો કે મારી અંદર જે ડેટા નાખવામાં આવ્યો છે એના રેફરન્સ થી કહું છું. અને આ આપણા ડેટા આપણી આગળ તો બહુ લિમિટેડ ડેટા છે. તો આ લિમિટેડ ડેટા ઉપર ભરોસો કરવા જેવો નથી. એટલે હવે આપણે નથી હા કહેતા, એટલે આપણે હવે હા અથવા ના ની વચ્ચેની સ્થિતિમાં છે. ના હા ના. હા, એને કીધું, સંતોએ કીધું, શાસ્ત્રએ કીધું કે તમે આત્મા છો, તમે પ્રેમ સ્વરૂપ છો, તમે આનંદ સ્વરૂપ છો, પણ મને 10 રૂપિયાનું નુકસાન જાય છે, 100 રૂપિયાનું નુકસાન જાય છે, હું ક્યાંક જાઉં છું ને કોઈક સેજ કામમાં વ્યસ્ત છે ને મારી નોંધ ન લેવાની તો મને અંદર નોંધ થઈ જાય કે મારે માન ન છે. તો આ જે માન મારું નથી જળવાનું એની મને ખબર પડે છે. હવે હું એમ કહું છું કે હું તો દ્રષ્ટા છું, હું તો પ્રમાતા છું, અને અહીંયા તો એક નાના પ્રસંગો બને છે એમાં મારી ચિત્તવૃત્તિ હલી જાય છે. 10 રૂપિયામાં, કોઈ નાની ખાવણીમાં, કોઈ નાની વસ્તુ, એક ગ્લાસ પડી ગયો તૂટી ગયો તો એની અંદર આપણને એટલું બધું દુઃખ થાય. અથવા કોઈ નુકસાન જાય છે તો એ નુકસાન જાય છે, નુકસાનમાં આખા તણાઈ જાય છે. આ બધી હકીકતો હાલતી હોય તો આપણે એમ ન બોલાય કે આત્મા છે. જો આત્મા હોવ તો મને આ 100 રૂપિયાનું, 1000 રૂપિયાનું કે લાખ રૂપિયાનું નુકસાન ગયું અને મારા અંતઃકરણની અંદર કંઈક કકડાટ થયો. હવે આ બધા લોકો એમ કે છે તમે દ્રષ્ટા છો, અને હવે અહીંયા વાત દ્રષ્ટાની કરું છું, પણ અહીંયા તો એ ફિલોસોફી છે, પણ અહીંયા અત્યારે વાત જે છે તો અત્યારે હકીકત આ છે કે આ પ્રકૃતિ મારા પર આવી થાય છે. એટલે હું ઈમાનદારીથી સાધના કરું છું, પ્રમાણિકતાથી સાધના કરું છું. એટલે હવે હું આ એકય પગલું કાલ્પનિક નથી મૂકતો, ફિલોસોફિકલ મૂકતો નથી, પણ હું ખરેખર વ્યવસ્થિત રીતે મારું જીવન છે, અંતઃકરણની અંદર જે વ્યક્ત થતું જે જીવન છે એને વ્યવસ્થિત રીતે જોઉં છું. અને બીજું, હું આત્મા કરું છું, દ્રષ્ટા કરું છું, પણ ખરેખર આ દ્રષ્ટા છે એ મારી કટોકટીમાં, મારા પ્રશ્નોમાં, મારા સમસ્યાઓમાં, મારા સંબંધોમાં આ દ્રષ્ટા ઉભો રહે છે. તો કે દ્રષ્ટા છે તમારે આપણે અંદર ટેસ્ટ કરવાનું કે આ બધી વાતો જે દ્રષ્ટાની છે, શાંતિની છે, આનંદની છે, પ્રેમની છે, આ વાતો જ્યારે વ્યવહાર ઉત્પન્ન થઈ ગયો ત્યારે આ વાત રહી છે કે નથી? હવે વાત ન રહેતી હોય તો હવે ત્યાં આપણે એક ઊભું રહી જવાનું છે કે આ વાત ત્યાં ઊભી નથી રહેતી. તો ઊભી નથી રહેતી તો એનું કારણ એટલું હોય કે આપણે તપાસ ન કરી હોય, આત્માની તપાસ ન કરી હોય ને આ પ્રકૃતિની તપાસ ન કરી. આપણે આની અંદર શું થાય કે આ બધે રસ્તે જવાનું છે તો એનો વિવેક કરવાનો છે. અને બધી વસ્તુને જેમ આપણે સ્કૂટર કે મોટર કે એને જો શીખવું હોય, મિકેનિકલ બધું કામ કરે, એક સ્પેર પાર્ટ હોય કે આના સ્પેર પાર્ટ ને આ કહેવાય, આના સ્પેર પાર્ટ ને આ કહેવાય, આના સ્પેર પાર્ટ ને આ કહેવાય, બધા સ્પેર પાર્ટ ને જુદા પડી ગયા. તો હવે આપણે આવું કર્યું છે, સ્પેર પાર્ટ ને જુદા પાડ્યા છે, અંદરના બધા સ્પેર પાર્ટો છે. આપણી અંદર આખી એક બોડીની રચના છે, પછી જ્ઞાનતંતુની રચના છે, જ્ઞાનેન્દ્રિયોની રચના છે, બ્રેઇન સેલની રચના છે. એટલે આપણે એક વખત એ બધી વસ્તુને ઇન્ક્વાયરી કરવી છે કે આની અંદર આ બધી વસ્તુ પડેલી છે, એ વસ્તુ શું છે. એટલે એક વસ્તુને જુદા જુદા સંદર્ભથી એને મૂલવણી કરવાની કે આ વસ્તુ, માનો કે આ બોડી છે તો બોડી છે એ ખરેખર આ બધા લોકો જડ કહે છે કે ખરેખર જડ છે, અને મને આ શરીરને કંઈક થાય છે મને તો ભય થઈ ગઈ છે ખરેખર. એટલે મારી ઇન્ક્વાયરી કેવી હોવી જોઈએ? ઇન્ક્વાયરીની અંદર ઊંડાઈ હોવી જોઈએ. આ માન્યતાના બેઝ ઉપર જે બધી વસ્તુ જે આપણે સ્વીકાર કરી લઈએ છીએ, સ્વીકારની ભૂમિકામાં આપણે હાલવાનું જ નથી. સ્વીકાર અને અસ્વીકાર બેયની ભૂમિકાની બહાર આપણે હાલવાનું છે. અને આ સ્વીકાર અને અસ્વીકારની ભૂમિકાનો અર્થ એમ છે કે આ બુદ્ધિ જે હા પાડે છે અથવા ના પાડે છે એ બેયમાં રહેવાનું નથી. હા ને ના. અને કારણ કે આ તો હા ના એટલે બુદ્ધિનો ઇન્ફોર્મેશનના ખાતામાં આત્મા આવતો જ નથી. હવે આ ખાનામાં આત્મા ન આવતો હોય તો તમે હા કેવી રીતે પાડી શકો કે આત્મા છે, દ્રષ્ટા છે, પ્રેમ છે, આનંદ છે? એ બોલી કેવી રીતે શકો કે આ છે? એટલે હવે આપણે ઈમાનદારીથી એમ આપણે જાતને આપણે પૂછી છીએ કે ખરેખર આ દ્રષ્ટા છે, એ ખરેખર એ દ્રષ્ટા છે, આ શરીર છે એ ખરેખર હું છું, અને શરીર છે એ જીવન છે કે પછી કોઈક એવું અલગ
એટલે બધી વસ્તુને આપણે જુદા જુદા પાડો. તો એ કે શરીરને જુદું પાડો, બોડીને, તો બોડી શેનું બનેલું છે? સેલનું બનેલું છે. સેલ શું છે? તો કે દ્રશ્ય છે, દ્રવ્યના બનાવેલા છે, 5 મહાભૂતના બનેલા છે. અને કોઈ પણ વસ્તુ 5 મહાભૂતની પ્રકૃતિની બનેલી હોય, તમે ઓબ્ઝર્વેશન કરો કે બનેલી વસ્તુ ધીરે ધીરે જન્મ થાય, એનો વિકાસ થાય, બાળપણ આવે, યુવાની આવે, વૃદ્ધાવસ્થા આવે અને મૃત્યુ પામે. એક પાંદડું હોય તો ધીરે ધીરે કળી રૂપે થાય, એક ક્લાસ વિકસે, એ લીલું થાય, પાછું ધીરે 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 વિકાસ પામતા પીળું પડે, નાશ પામે. તો આ બધી વસ્તુ નાશ પામે છે. અને નાશ પામતી વસ્તુ જળ કહેવાય. આપણે અંદરના પ્રેમથી શોધી છીએ, આ કઈ ઇન્ફોર્મેશન થી શોધતા નથી, પણ આપણે અંદરના પ્રેમથી શોધી છીએ કે ખરેખર આમ છે. હવે જો આ જળ વસ્તુ હોય, હવે જો આ પરિવર્તન પામતી હોય, એક સમયે દેખાય અને બીજી સમયે એની પ્રતીતિ હાવ વહી જતી હોય. તમે હમણાં આ બોડીને કે કોઈ વસ્તુને બાળી નાખો એટલે એ બળી ગયું, અને જે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વીની અંદર ભળી ગયું, અદ્રશ્ય થઈ ગયું. તો આ જે દ્રશ્ય હતું અને અદ્રશ્ય થઈ ગયું, જે અત્યારે દેખાય છે ને પછી નથી દેખાતું, એ શું ખરેખર એ અત્યારે આ જે ભાન થઈ રહ્યું છે એ એને થઈ રહ્યું છે? આપણે ક્વેશ્ચન પૂછીએ કે આ ભાન અત્યારે જ્ઞાન થઈ રહ્યું છે, એ આ જળ વસ્તુ જે આ બળી જાય છે અત્યારે દેખાય છે, પેલા દેખાતી નહોતી, જન્મ પેલા દેખાતી નહોતી, જન્મ પછી દેખાણી, અને મૃત્યુ પછી પાછી દેખાતી બંધ થઈ ગઈ. તો આજે દેખાતી બંધ થઈ જાય છે, પેલા હોતી નથી, પછી દેખાય છે ને પછી અદ્રશ્ય થઈ જાય છે, એવી આ વસ્તુ છે. એ વસ્તુને આપણે ચેતન કહેશું, જળ કહેશું, શું કહેશું? અને અંદરના આપણા પ્રેમથી તપાસ કરી અને ઇન્ક્વાયરી, કઈ ઇન્ફોર્મેશન નખાતા નથી કરતા નથી, પણ આ જે બુદ્ધિનું આખું માળખું છે ને એને આ એક બાજુ રાખી દે છે. અને અંદરનું એક પ્રેમની એક ચિનગારી છે ને, પ્રેમની ચિનગારી છે ને એ આત્મામાંથી ચલે. અને પ્રેમની ચિનગારી શું કરે? ઓથેન્ટિક હોય, પ્રમાણિક હોય. અને ઓથેન્ટિક પ્રમાણિક હોય એટલે એ શું કરે? જે વસ્તુ માન્યતાના બેઝ ઉપર હોય ને એને રિજેક્ટ કરતી, કે આ વસ્તુ ભલે મને યુક્તિ ભલે આવતી હોય, પણ આ યુક્તિ મને હજી બંધ બેસતી થતી નથી, મારી અંદર હજી પ્રકાશ થતો નથી કે ખરેખર આ બોડીમાં નથી. એટલે આ બોડીને લેવાનું, પછી બોડીની અંદર એક પ્રાણ છે એને લેવાનું. એટલે હવે આપણે શું વાત કરી છે કે આ બધી વસ્તુનો આપણે વિવેક કરવો પડશે. આની આ બોડી છે, એની પાછળ જ એક પ્રાણ રહે છે. પ્રાણ રહે છે, અને એ પ્રાણ છે એ શ્વાસના રૂપમાં રહે છે, અને જે આપણને શક્તિના રૂપમાં રહે છે, બે રૂપમાં રહે છે. હવે આ પ્રાણ છે એ કેવો પ્રાણ છે? કે શ્વાસ છે, શ્વાસ પેલા નહોતા, અત્યારે શ્વાસ હાલે છે, પછી શ્વાસ બંધ થઈ જશે. તો શ્વાસ છે એ નથી વસ્તુ, એ શ્વાસ છે એ વસ્તુ નથી. અને આ પ્રાણ છે, માનો કે આ શક્તિ છે. તો આ શક્તિ આપણી અંદર છે, પણ શક્તિ તો કેવી વસ્તુ છે? શક્તિ છે એ સેવક તરીકે કામ કરે છે. સેવક તરીકે કામ કરે છે એટલે આપણે એક વ્યક્તિને એમ કહી કે જા તું આ લઈ આવ, એટલે એ વ્યક્તિ કેમ લઈને સેવક તરીકે કામ કરે? એમાં પ્રાણ જે શક્તિ છે, માનો કે તમે આજ વિચાર કર્યો કે આપણે સત્સંગમાં જવું છે, તો સત્સંગમાં પેલા વિચાર આવ્યો, પછી ઈચ્છા થઈ, વિચાર એક મહાન વસ્તુ છે, એના પછી ભાવ થયો, અને પછી આ શરીર અહીંયા પહોંચ્યું. તો અહીંયા પહોંચાડવા માટે જે શક્તિનો ઉપયોગ કર્યો એ શક્તિ સેવક રૂપે. અને આ શક્તિ અત્યારે પ્રતીતિમાં આવે, પછી શક્તિ પછી જતી, મરણ થાય તો શક્તિ જતી રહે, માંદા પડી તો શક્તિ જતી રહે. તો આ શક્તિ છે એવું નથી. આ શક્તિ હાવ કરતા હાવ નિસ્તેજ જેવા થઈ જાય, બેહોશ થઈ જાય. પણ ઓલું તત્વ તો એમને ભાન વાળું તત્વ. એટલે આ પ્રાણનું તત્વ, આની નીચે જે પ્રાણ છે એ પ્રાણનું તત્વ નથી. એટલે આપણે શું કહેવા માંગી છીએ આ બધા ઇન્ક્વાયરી દ્વારા? એટલે હવે આપણે બધાએ ફરીથી એક વખત આ બધાની વસ્તુની તપાસ કરવાની, એક એક જળ ચેતનને અલગ અલગ કરવાની. એટલે પ્રાણની નીચે પાછું મન રહે છે, એટલે આપણે જેને ભાવ કીધો, ભાવ એટલે ઈચ્છા. હવે ઈચ્છા થાય તો પછી બિચારી ક્રિયા થાય, તો બોડી બિચારું હાલે. એટલે ભાવ છે, આપણા જે ભાવો બનેલા છે એ ભાવો કેવા છે કે આપણી અંદર અત્યારે જે ભાવો બનેલા છે એ તો કેવી રીતે આવેલા છે? બાયોલોજીકલ રીતે આવેલા. બાયોલોજીકલ રીતે એટલે આપણા દ્વારા છોકરા થયા હોય, છોકરીઓ થયો હોય તો આપણને આપણા લાગે બાયોલોજીકલ. આ પશુ પક્ષીને પોતાના લાગે, અને એને જે તે પ્રકારની લાગણીઓ થતી હોય એવા પ્રકારની લાગણીઓ થાય. પણ એ લાગણીઓ કેવી? અનુકૂળતા હોય ત્યારે લાગણી, પ્રતિકૂળતા હોય તો લાગણી ન હોય. અને આ લાગણી છે એ લોઅર પ્રકારની છે, જળ વસ્તુને ઓરિએન્ટેડ છે, એ હુંને ઓરિએન્ટેડ છે, દ્રશ્ય વસ્તુને ઓરિએન્ટેડ છે, મારા સુખને ઓરિએન્ટેડ છે. એ જળ વસ્તુ છે. દ્રશ્ય વસ્તુ સાથે જે ચોટેલી વસ્તુ હોય એ જળ હોય. એટલે આ જે
મનોમય જે બોડી છે એ મનોમય બોડી, તો મનોમય બોડીની નીચે વિજ્ઞાનમય બોડી છે. જેમ આપણે એમ કીધું ને, પેલા વિચાર આવે પછી ઈચ્છા થાય, તો વિજ્ઞાનમય બોડીની અંદર આખા વિશ્વના, જો આપણે આમ આમ મોટા સ્કેલ ઉપર લઈ તો આખા બ્રહ્માંડના રહસ્યો વિજ્ઞાનમય કોષમાં છે. ને આપણા અત્યારના વિજ્ઞાનમય કોષની અંદર વ્યવસ્થા છે, નિશ્ચય છે, એ બધું બુદ્ધિના સ્તર ઉપર રહે છે. અને બુદ્ધિ છે એવો અણુ પરમાણુ છે કે જન્મ મરણને જે આપે છે, જન્મ મરણ જે કરાવે છે, એ વિચારનો અણુ પરમાણુ. એટલે આ અણુ પરમાણુ છે, વિચારનો અણુ પરમાણુ. એટલે શું થાય, મારી અંદર એક કામના છે. એટલે હું બેઠો છું ને મને સતત રીતે કોઈ વસ્તુને કોઈને કોઈ વસ્તુ ગમતી હોય, કોઈને કોઈ વસ્તુ ગમતી હોય, એટલે જે વસ્તુ આપણે બેઠા હોય ને આપણને વારે વારે યાદ આવે ને, એ કામના કહેવાય. હવે કામના જે મારી અંદર કામના પ્રગટ થાય, જેવો વિચાર પ્રગટ થાય એટલે વિચારની પાછળ એટલે વિચાર મને દોરી જાય. એટલે વિચારનો અણુ પરમાણુ શું કરે, તો એ કે વિચારનો અણુ પરમાણુ મને ક્રિયા લગીને દોરી જાય. એટલે વિચારનો જયારે ક્રિયા લગીને દોરી જાય એટલે મારો ટ્રેક હોય ને, એક વખત હું ક્રિયા કરું, બીજી વખત ક્રિયા કરું, ત્રીજી વખત ક્રિયા કરું, ચોથી વખત એટલે સંસ્કાર બેસે, ટેવ પડી જાય. પછી ટેવની અંદર પછી મને સારું લાગતું હોય તો ભલે, ન લાગતું હોય તો પછી હું એનો ગુલામ થઈ જાઉં. એટલે વિચાર એવો અણુ પરમાણુ છે કે એ આપણો એક પિંડ બંધાવે કામનાનો, અને કામનાનો પિંડ બંધાઈ જાય એટલે હવે શું થાય કે હવે આ શરીર ભલે મૃત્યુ પામે, પણ એ જે પિંડ બન્યો છે એની અંદર અનંત પ્રકારની કામના છે. એ કામના અધૂરી રહી ગઈ એટલે બીજા જન્મ પૂરી કરું. એટલે આ પિંડ બને છે શેના આધારે બને છે, કે દ્રશ્યના આધારે બને છે પિંડ. તો આ જે વિજ્ઞાનમય કોષ છે, આ બુદ્ધિનો કોષ છે, જે વ્યવસ્થા ચંખે છે, જે અહંકારનું વકીલ છે, જે સતત રીતે પોતાનો ડિફેન્સ, અહંકારનો ડિફેન્સ કરે છે, સતત રીતે જે સલામતી ગોતે છે, એટલે આ વિજ્ઞાનમય. આની નીચે છે એ વિજ્ઞાનમય કોષ, અને વિજ્ઞાનમય કોષની અંદર નીચે આનંદમય કોષ છે. હવે આનંદમય કોષ એટલે શું, મારી એક જ પ્રવૃત્તિ, હું કઈ પણ પ્રવૃત્તિ કરું ને તો મને મારો અંદરનો હેતુ હોય કે મને સુખ મળે. એટલે સુખ છે એ આપણો આનંદમય કોષ છે. એટલે આ સુખ છે એ આપણને દોરાવે. હવે આ પાંચે પાંચ કોષ થયા. હવે આપણે આપણી રીતે, હવે આપણે હજી આ ઇન્ફોર્મેશન છે એને કઈ માનતા નથી. અંદર જ્યાં લગીને આત્મસંતોષ ન થાય, અંદર જે પ્રેમની ચિનગારી જો અંદર આપણી જઈ છે, એ પ્રેમની ચિનગારીને જ્યાં લગીને સંતોષ ન થાય ત્યાં લગીને આપણે ઇન્ક્વાયરી કરી. તો હવે આપણે આ શરીરને જોયું, શરીરની અંદર પ્રાણને જોયા, પ્રાણની અંદર મનને જોયું, મનની અંદર વિચારને જોયો, અને વિચારની નીચે આનંદને જોયો, અને આનંદની નીચે આ બધાને જે હલાવે છે ચેતન તત્વ છે. જે આ બધા આનંદ છે, આનંદની અંદર 3 પ્રકારની વૃત્તિ છે 12મા જગતની અંદર: પ્રિય, મોદ અને પ્રમોદ. કોઈ વસ્તુને જોઈને સુખ થવું એ પ્રિય કહેવાય, કોઈ વસ્તુ મળે અને સુખ થાય એ મોદ કહેવાય, અને કોઈ વસ્તુને ભોગવીને જે સુખ થાય એ પ્રમોદ કહેવાય. અને આ બહારના જગતની અંદર, આપણે બહારના જગતની અંદર જીવી છીએ એમાં 3 પ્રકારની પ્રિય, મોદ અને પ્રમોદ નામની 3 વૃત્તિઓ. અને આપણું જે હવે આનંદ છે, હવે આનંદ છે, આપણે સુખ જે છે એ સુખ જળ પદાર્થમાં કોઈ હોય. જળ પદાર્થનો અર્થ છે જેને ખબર નથી પડતી એમાં સુખ કેવી રીતે હોય, જેને કાંઈ કરતા કાંઈ ખબર પડતી નથી, જેની અંદર તમસ છે, તમસથી ઘેરાયેલી વસ્તુ છે, તો એની અંદર જ્ઞાન ન હોય, એની અંદર ભાન ન હોય. તો જેની અંદર જ્ઞાન ન હોય, જેની અંદર ભાન ન હોય, એની અંદર આનંદ ન હોય. તો આનંદ કોનો છે, તો કે આનંદ છે એ ચેતન તત્વનો છે. અને આનંદ જે ચેતન તત્વનો છે એ આભાસિક આનંદ. જેમ એક કૂતરું હોય, એ કૂતરું હાડકાને ચાવે, અને હાડકાને ચાવે અને એ ચાવવા દ્વારા એના દાંતની અંદર, દાઢની અંદર લોહી નીકળે, અને એ જે લોહી નીકળે એ લોહીની અંદર એને ટેસ્ટ આવતો હોય કે આ હાડકાની અંદર મજા આવે. તો હાડકાની મજા નથી, પોતાના લોહીની મજા. એમાં જીવાત્મા છે વિષયનું વિષયના હાડકા હોય. એટલે વિષયના હાડકા હોય એટલે શું હોય કે દાખલા તરીકે મને એક કામના થઈ કે મને ટીવી લેવું છે, મારે ટીવી લેવું છે. એટલે હવે હું મારા સ્વ સ્વરૂપમાંથી ઉભો થઈ ગયો, બહાર નીકળી ગયો. મારું જે સ્વ સ્વરૂપ હતું, જે શાંત સ્વરૂપ હતું, જે પડદો હતો, જે સત હતો, એ સત ઉપર એક તરંગ ઉભો થયો. હવે તરંગ ઉભો થયો એટલે મને બેચેની પેદા થઈ. જ્યાં લગીને ટીવી ના આવે ત્યાં લગીને મને બેચેની. એટલે હવે આ શું થયું, એક વિચાર આવ્યો. હવે એ વિચાર કાઢે કરીને 2 મહિના પછી મને પૂરો થઈ ગયો. એટલે પૂરો થઈ ગયો એટલે હવે મને
એક પ્રકારનું સુખ લાગ્યું. જેવું ટીવી ઘરમાં આવ્યું એટલે મને અંદર એક સુખ જેવું લાગ્યું. આ સુખ કેવી રીતે આવ્યું? કે સુખ મારે જે વિચાર કામના પડેલી હતી ને, એ કામના અત્યારે જતી રહી. મને જે વસ્તુનો વિચાર હતો ને, કામના હતી કે ટીવી જોઈ છે, તો ટીવી આવ્યું એટલે મારા અંતઃકરણની સ્થિતિ કેવી થઈ ગઈ? એ વસ્તુ મળી ગઈ ને એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ માટે હાવ શાંત થઈ. અને શાંત થઈ ગઈ એટલે પ્રતિબિંબ પડ્યું આત્માનું, લાગ્યું સુખ બહારથી મળ્યું. એટલે આ છેલ્લું તત્વ છે ને, એ કોન્શિયસનેસ, ભાન નામનું તત્વ, આનંદ નામનું તત્વ, પ્રેમ નામનું, આ 6 વસ્તુ આપણી અંદર જુદા જુદા પ્રકાર છે. આ આપણે એક સંદર્ભથી એટલે આપણે દ્રષ્ટાને પ્રગટ કરતા પહેલા આ પ્રકારના મનન ઉપર આપણે ભાર મૂકીશું. આ મનન, હવે આ મનન છે એ એક એંગલથી જ કર્યું છે મેં. બીજા એંગલથી આપણે કરી શકીએ. જુદા જુદા સેન્ટરો છે એટલે આપણે અત્યારે ગમે એમ માનતા હોય, બુદ્ધિને જીવંત માનતા હોય, ભાવને જીવંત માનતા હોય, આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને જીવંત માનતા હોય, હાથ પગને જીવંત માનતા હોય, તો એ જીવંત માનતા હોય એ આપણી ભ્રમણા છે. એ જીવંત નથી. આ બધી વસ્તુ છે એ જીવંત નથી. તો એ કે જીવંત શું છે? તો એ કે જીવન છે એ ચેતના છે. અને આપણે હવે આને જીવંત માની છીએ એટલે શું થાય? આની અંદર જુદા જુદા પ્રકારના યંત્રો ગોઠવેલા. કારખાનું છે, આ યંત્ર છે, આ કારખાનું છે. અને આ કારખાનાની અંદર એક ઇમોશનલ સેન્ટર આપ્યું છે, એક ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર આપ્યું. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એટલે શું થાય? ખાય એટલે પચાવવાનું, હૃદયને ધબકાવવાનું, એવા પોતાના આપોઆપ ફંક્શનો જે છે, જે જન્મથી જ આપણને મળેલા હોય, આપોઆપ બધું કામ કરે, શરીરનું રક્ષણ કર્યા રાખે, બધી વસ્તુ ખાવાનું જે બનાવી એની એનર્જી બનાવી નાખે, બધી જે કામ કરે છે એને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર કહેવાય. ભૂખ હોય તો ભૂખને બતાવે, ઊંઘ હોય તો ઊંઘને બતાવે, મૌન ભાષામાં બતાવે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે. પછી એક બુદ્ધિનું સેન્ટર છે જે વ્યવસ્થા કરે, વિચાર કરે, નિશ્ચય કરે, નિષ્કર્ષ કરે, એવું જે તંત્ર છે એ બુદ્ધિનું તત્વ છે. બુદ્ધિનું તત્વ છે આ 3. અને કર્મેન્દ્રિય. આ કર્મેન્દ્રિય દ્વારા કોઈ એન્જિનિયરિંગ લાઈન લે, કોઈ કલાકાર બને, કોઈ ચિત્રકાર બને, કોઈ સંગીતકાર બને. આ મૂવિંગ સેન્ટર. આ 4 સેન્ટર છે. એક 5મું સેન્ટર છે એ સેક્સ સેન્ટર છે. એના પછી 6થું જે સેન્ટર છે હાયર ઇમોશનલ છે. હાયર ઇમોશનલ એટલે આપણે જેને આત્મા કહી છે, પ્રેમનું તત્વ કહી છે. અને એક હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ છે જેને આપણે પ્રજ્ઞાનું તત્વ કહી છે. આ 7 છે એ સેન્ટરો છે. હવે આપણે આ બધી વસ્તુને માનવાની કોઈ વસ્તુ નથી, અંદર તપાસ કરવાની છે. અને આ યંત્ર તમે વિચાર કરો કે અત્યારે કોઈ યંત્ર ખરીદીએ છે ને, અત્યારે દાખલા તરીકે 50 લાખનું, 30 લાખનું, 20 લાખનું કોઈ યંત્ર ખરીદે, તો યંત્ર ખરીદે એટલે એ લોકો ત્યાં પ્રેક્ટિસ કરવા માટે આપણો એક માણસને મોકલે, ડેમોન્સ્ટ્રેશન. હા, તો એ માણસને મોકલે અને આ યંત્ર કેવી રીતે કામ કરશે ને શીખી આવે ને પછી યંત્ર હાલે. તમે વિચાર કરો કે આવા 20, 30, 40 લાખ વાળા મશીનોના યંત્રોને શીખવા માટે વિશિષ્ટ પ્રકારને શીખવાની વ્યવસ્થા છે. તો આ યંત્રને હલાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી. એટલે ડિસઓર્ડર જે અવ્યવસ્થા છે, એ અવ્યવસ્થાનું કારણ શું છે? કે અવ્યવસ્થાનું કારણ એમ છે કે યંત્રનો કયો ભાગનો ક્યારે ઉપયોગ કરવો. માનો કે ભાવની વાત હોય તો ઇમોશનલ સેન્ટરનો ઉપયોગ કરવો. પછી આપણે વ્યવહારની વાત હોય, વ્યવસ્થાની વાત હોય, ધંધાની વાત હોય, કોઈ પૈસાના લેતી દેતીની વાત હોય, ત્યાં કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને લાવ. ભૂખ લાગી છે કે તરસ લાગી છે કે ઊંઘ આવે છે, એના માટે બીજા કોઈ સેન્ટરને, બુદ્ધિને નહીં પૂછવાનું, ઇમોશનલ પાર્ટને નહીં પૂછવાનું. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર તમને એમ કે છે બગાસ આવે છે, આંખ બંધ થઈ જાય છે, તો કે ઊંઘ આવે છે, અથવા અંદર ખ્યાલ આવી જાય મૌન ભાષામાં કે અત્યારે ભૂખ લાગી ગઈ છે, અત્યારે તરસ લાગી ગઈ. તો આપણે આ સેન્ટર છે એનું માનવાનું છે. ભાવ પછી કર્મેન્દ્રિયમાં આ સેન્ટર જે કર્મેન્દ્રિય હાથ અને પગ છે, કર્મેન્દ્રિય એનું આપણે માનવાનું છે. કર્મની માનો કે રોટલી વણવી છે તો રોટલી વણવા માટે હાથનો આધાર, સંગીત વગાડવાનું છે તો હાથનો આધાર લેવાનો, બીજી કોઈ પણ કલા કૃતિ કારખાનામાં કામ કરતા હોય કોઈ પણ કર્મેન્દ્રિય તો એનો આધાર લેવાનો. તો આ જે 4 સેન્ટર છે એ 4 સેન્ટરોને પેલા મુખ્ય રીતે આ 4 સેન્ટરોને પેલા જાણી લેવાનું. અને આ 4 સેન્ટરોને બરાબર વ્યવસ્થિત જાણ્યા પછી જે તે વખતે ક્યાં હવે વર્તમાનમાં તમે રહેતા હો અને પ્રમાતા તમારી અંદર જાગી ગયો હોય તો તમને અત્યારે ખ્યાલ આવે કે અત્યારે ઇમોશનલ સેન્ટરનો નિર્ણય છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો નિર્ણય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો નિર્ણય છે. વિવેક છે. એટલે પેલી વસ્તુ આત્માની ઉતાવળ ન કરો, પણ જળ અને ચેતન 2 વસ્તુ જે ભેગી થઈ ગઈ છે ને જુદા કરવાની કેવી. અને જુદા કરવા માટે ખાલી ઇન્ફોર્મેશન નહીં, આ જે ડેટા મળેલો હોય છે એમની અંદર જે પ્રેમની ચિનગારી છે, અને પ્રેમની ચિનગારી એવી વસ્તુ હોય છે કે ઓથેન્ટિક અંદરથી સંતોષ ન થાય ને
ત્યાં લગી સ્વીકારે જ નહીં. ઇન્ફોર્મેશનના કોઈ પણ માળખા હોય એને સ્વીકારે. અને જો આપણે આ પ્રેમની ચિનગારી દ્વારા આપણે એવો નિશ્ચય કરી શકીએ કે ખરેખર એક તત્વ છે, એ પ્રેમનું તત્વ છે, આનંદનું તત્વ છે, શાંતિનું તત્વ છે, દ્રષ્ટાનું તત્વ છે અને છે, એવો જો નિશ્ચય થઈ જાય પરોક્ષ, પછી દ્રષ્ટાનું તત્વ. એટલે હવે આપણે આ મહત્વની વાત પેલી વર્તમાન છે, વર્તમાન પછી આ પરોક્ષ નિશ્ચય છે. પરોક્ષ નિશ્ચય પછી જે ઉત્પન્ન થશે દ્રષ્ટા. પણ દ્રષ્ટાની ભૂમિકા એવા પેલા ફક્ત આ વર્તમાનની જે ભૂમિકા છે એ તમને ઘણું બતાવશે. વર્તમાનનો પ્રકાશ થાય એટલે આપણને શું નહીં બતાવે, આપણી અંદરની એક ઝીણામાં ઝીણી વસ્તુ છે એને બતાવશે. એટલે આપણે ઉતાવળ નથી કરી દ્રષ્ટાની ઉતાવળ એટલા માટે નથી કરવી કે એ અંદર જેમ આપણે કોઈ વસ્તુને સળગાવતા હોય ને સળગતી ન હોય ને ધોણા બહુ નીકળવા માંડે એટલે મુંજારો થાય. ધોણા નીકળે ને કઈ હલકો જ ન થાય તો અંદર મુંજારો થાય. આપણે આ જે સંશોધન કરી છે એમાં મુંજારો થવો જોઈએ. મુંજારો શું થવો જોઈએ? પ્રેમ વગરની સ્થિતિ છે, આનંદ વગરની સ્થિતિ છે, સમાજ વગરની સ્થિતિ છે, અને એમાં આપણને મુંજારો થાય. અને એ મુંજારાની જે તીવ્રતમ સ્થિતિ છે ને એમાંથી દ્રષ્ટા કરે. એટલે દ્રષ્ટાને આમ વર્તમાન ક્ષણમાં બહુ ફેર નથી, પણ છતાંય ફેર કંઈક છે. આ વર્તમાનની અંદર એ પ્રકાશ છે. વર્તમાન પોતે પણ પ્રકાશ સ્વરૂપ છે, પણ આપણે નાનકડો હરકો એનો જુદાઈ કરી છે. વર્તમાન છે એ સામેની વસ્તુને પ્રકાશે, પણ સામેની વસ્તુનું વિશ્લેષણ કોણ કરે છે ને એની ખબર એને ના પડે. વર્તમાન અત્યારે આપણે આ વર્તમાન કહી છીએ કે વર્તમાનની વસ્તુ છે. માનો કે ક્રોધ છે, તેની ખબર પડી જાય, ક્રોધ આવી ગયો, લોભ આવી ગયો, ઘૃણા આવી ગઈ, આ બધી તમને ખબર પડશે. અને એ ખબર પડશે એની અંદર તમને ખ્યાલ આવશે, પ્રમાતાને ખ્યાલ આવશે. અત્યારે માનો કે અત્યારે જાગૃતિ રહેતી નથી, અત્યારે બેહોશી છે, તો તમે જે બેહોશીમાં હો ને તો બેહોશીનો ભાર પડતો હોય, તમને ગમતી ન હોય. અને બીજું એની સામે આનંદ હોય, શાંતિ હોય, તમને ગમતા તો ગમે છે અથવા નથી ગમતું એ ક્યાં હોય? દ્રષ્ટામાં. પ્રમા. હવે આપણી આગળ જે પ્રમાતા છે એની ખબર, એટલે આપણે પ્રમાતાને આપણે દ્રષ્ટાથી જુદું શું કામ પાડ્યો? એની અંદર વર્તમાન છે, પણ એ વર્તમાનની અંદર સામેની વસ્તુને બરાબર જોઈ શકે છે, પણ સામેની વસ્તુની સાથે એનું જે અંદરનું જે મૂલ્યાંકન અત્યારે છે, એટલે મને જાગૃતિ હોય તો ગમે અને જાગૃતિ ન હોય તો મને ગમે. અમુક વસ્તુ મને ગમે, અમુક વસ્તુ ન ગમે. તો ગમવું ન ગમવું અચેતનની અંદર પડે છે. એ આપણા હિસ્સામાં ખ્યાલ પ્રમાતાને ખબર નથી પડતી કે આ જે નિશ્ચય કરવા વાળું જે તત્વ છે ને એને શું ગમે છે શું નથી ગમતું એ અત્યારે ખબર પડતી. એટલે એ દ્રષ્ટા કામ કરશે પછી. એ દ્રષ્ટાને આવવા પેલા વર્તમાન આવી રીતનું અને પરોક્ષ જ્ઞાન બરાબર વ્યવસ્થિત રીતે અને અંદરનો તીવ્રતમ પોકાર થશે. એટલે દ્રષ્ટા છે એટલે સંપૂર્ણ પ્રકાશ છે. દ્રષ્ટાનો અર્થ છે પ્રકાશ, છે જ્ઞાનનો પ્રકાશ. એ જ્ઞાનના પ્રકાશની અંદર બધું દેખાઈ જાય, એનાથી જુદા પડી જવાય. એનું આખું માળખું જે હોય ને એ આખું માળખું આપણે પ્રગટ થઈ જાય. અને એ માળખા પેલા આ જે પ્રમાતા હોય ને એ પ્રમાતા જયારે હાલે ત્યારે પ્રમાતાને ક્રોધથી જુદો થાય, લોભથી જુદો થાય, પણ છતાં એમ માને, પ્રમાતા એમ પોતે એમ માને કે ક્રોધ મારામાં આવ્યો છે. પ્રમાતાને હજી હાવ જુદાઈ નથી થઈ. એટલે પ્રમાતાને ક્રોધ આવે તો અંદર સૂક્ષ્મ રીતે એમ થાય કે મારામાં ક્રોધ આવ્યો, મારામાં આ થઈ ગયું, મારામાં આ થઈ ગયું. એટલે પ્રમાતા હજી બધું ઓળખતો હોય નહીં. અમુક સમય જયારે થોડોક પ્રકાશ હોય ત્યારે થોડો જુદો જ રહેતો હોય, પણ ઈ ઓમ બધું ઓઢી લેતો હોય પોતા ઉપર. હજી એને મારામાં છે એવું લાગતું. પછી એનું ડેવલપમેન્ટ જેમ થતું જાય એમ મારું ન લાગે, જુદું લાગે. એટલે દ્રષ્ટા છે એને હાવ જુદો કરે. એટલે માનો કે તમારી અંદર ખરાબમાં ખરાબ ભાવના આવી ગઈ તો દ્રષ્ટા હોય તો એને કાંઈ ન થાય. રમાતા હોય તો એને અંદર લજ્જા થાય, અંદર કંઈક વિષાદ થાય, દુઃખ થાય કે હજી મારામાં પડ્યું છે. એટલો એનો ફરક છે. એટલે આપણે જે કરવાનું છે એ અંદરનો મુંજારો, ખરેખરો મુંજારો થાય છે. અને એ મુંજારાની અંદર ખરેખર આપણને આની અંદર જ જીવવાનું મન થાય છે. આપણે સવારથી સાંજ લગીને આપણે વિચાર કરી એકલા બેઠા છીએ એમાં શું કરી છીએ? એટલે એકલા બેઠા છીએ તો હવે દાખલા તરીકે કોઈ ધંધાનું કઈક મેગેઝિન લીધું, આ લીધું, તે લીધું, તો હવે આપણે આપણી અંદર ઈમાનદારીથી કહેવાનું કે આને આટલી બાબતો ઉપર રસ છે, એને એકલા પડવામાં રસ નથી, પોતાની સામે આવવામાં રસ નથી. એ આપણને ખ્યાલ આવે કે આ રસ છે આને જુદા જુદા પ્રકારનો. હવે માનો કે તમે એકલા ભલે પડી ગયા, કેટલાક લોકો સાધક લોકો એકલા પડી ગયા,
માનો કે આ તો પ્રશ્ન થયો સ્થૂલ જગતની અંદર રહેતા હોય ને સ્થૂલ જગતમાં જ હોય ને સ્થૂલ જગત જ ગમતું હોય એના માટે. હવે સૂક્ષ્મ જગતમાં છે તો એ એકાંતમાં બેઠા પણ વિચારની ધારા સતત અને વિચારની ધારામાં વેગ સમય અને ખબર ઓછી પડે. તો ઈ જે છે ઈ જે આપણે એકાંતમાં બેઠા એકાંતે આપણને લાભ ના. તો પછી ઈ તપાસ કરવાની કે આપણે આ બેઠા છીએ એ બેઠામાં આપણે હવે શું કરી છે. એટલે આ આપણું અંદર આ બધી વસ્તુ તપાસ કરશું તો આપણો રસ ક્યાં છે એ રસ આપણને બતાવશે. અને આ રસ બતાવશે તો પછી આપણે પછી દ્રષ્ટા પ્રગટ થાય કે ન થાય એનો પ્રશ્ન નહીં કરી, પણ આપણી હાલતની આપણને ખબર પડી ગઈ કે અહીંયા રસ છે, અહીંયા રસ છે, અહીંયા રસ છે. હવે દ્રષ્ટા કેવી રીતે પ્રગટ થાય? એમાં દ્રષ્ટાનું પ્રગટ થવાની આપણે પૂછવાનું જ નથી કે દ્રષ્ટા પ્રગટ થાય કે ન થાય. હું મારા રસો સવારથી હાન લગીના રસો તપાસું છું તો મેં મારા માટે, મારી શાંતિ માટે, મારા આનંદ માટે, મારી અંદર પ્રેમ પ્રગટ થાય એના માટે કેટલા આપણે ક્ષણ આપ્યા અને બાકીના દ્રશ્ય જગતમાં કેટલા છે. એટલે આપણે જે અત્યારે કરવાનું છે એ છે ને અંદર મૂંઝારો અને વર્તમાન છે વ્યવસ્થિત, અને વર્તમાનની અંદર આમ જોવાનું, જે જોવાની સાથે તાદાત્મ્ય નહીં કરવાનું કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. બસ આટલો પ્રકાશ આપણી અંદર થાય અને એનો જયારે મૂંઝારો થશે અને એનું તીવ્ર રીતે સંશોધન થશે એટલે દ્રષ્ટા છે એ આપો. દ્રષ્ટા છે ને એ આપણા પુરુષાર્થનું પરિણામ, એ આપણે કૃપાનું પરિણામ છે. એટલે દ્રષ્ટાની તીવ્રતમ ઈચ્છા થઈ જાય, વિષાદ તીવ્રતમ રીતે આપણને ઘેરી લે અને એના વગર કઈ ગમે નહીં, તો પછી ઈ તત્વ છે એ ક્યારેક પ્રગટ થાય. એ પ્રગટ થાય તો પછી એને પ્રેમ આપવો પડે તો એ નિરંતર પ્રગટ રહે. એવું કરવું એ કૃપાનું તત્વ છે. આપણે તો ફક્ત શું અત્યારે કરી છે કે ઈ વસ્તુ મારે જોઈ છે, ઈ વસ્તુ જ મારા માટે સર્વસ્વ છે. મારા માટે દુનિયાની કોઈ વસ્તુ સર્વસ્વ નથી. અને આપણા માટે દુનિયાની વસ્તુ સર્વસ્વ એટલા માટે છે કે આપણે બધી વસ્તુને હાથ નાખી જોયું નથી. જે જગ્યાએ આપણે હાથ નાખ્યો છે ત્યાં દાઈ જાય. અને જે વસ્તુમાં હાથ નાખ્યો છે એને ભય પેદા કર્યો છે, સ્વાર્થ પેદા કર્યો છે અને આપણા ખાલીપાને છતો કર્યો છે. તો આવું ખાલીપા વાળું જીવન, આવું પ્રેમ વિહોણું જીવન ઈ આપણી અંદર ખટકી જાય તો પછી આ જે દ્રષ્ટા છે એ આપણી અંદર. આપણે આટલી વાત આપણે આજે કઈ કે દ્રષ્ટાને પ્રગટ થવા માટેની જે ભૂમિકા ગુરુજીમાં એમાં તો એ પ્રશ્ન પૂછવાની ના પડે. તમે જે પ્રેક્ટિસ કરતા હો એટલે તમે પ્રેક્ટિસ કરો છો વર્તમાનની, તો એ કે વર્તમાન તમે જેટલે પ્રેક્ટિસ કરતા ને એનાથી ઉપરનો પ્રશ્ન કરો ને એટલે એ પ્રશ્ન ફિલોસોફી નહીં. આપણે હકીકતે જો હાલવું હોય તો હવે આપણે વર્તમાન આપણે તો આટલું જ કરશું કે વર્તમાનમાં જીવવાની ચાવી આપણી આગળ છે, વર્તમાનમાં જીવી શકીએ. દ્રષ્ટાને ન બોલાવીએ, વર્તમાનમાં તો જીવીએ અને એને આમંત્રણ આપી, અંદરથી પ્રેમથી આમંત્રણ આપી, તું પ્રગટ થા આમંત્રણ આપી અને વર્તમાનમાં જીવી. આ બે વસ્તુ આપણી અંદર પ્રગટ થઈ જાય એટલે દ્રષ્ટાને પ્રગટ થવું પડે. અને એની અંદર આપણે વાત કરી લીધી કે અચેતન જે લોડેડ હોય અહંકારથી કે કોઈ વાસનાથી જો આ યાત્રા કરતું હોય કે આપણે ધ્યાન કરશું, ભજન કરશું એટલે અલૌકિક ચમત્કારો થશે અથવા મોટાઈ મળશે, માન મળશે, ગુરુપણું મળશે, ગમે તે મળશે. આ બધું લઈને જે સાધના કરતો હશે તો એને આની